જય માતા મહાદેવ. ગુડ મોર્નિંગ ભાઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. ઘરે તો છે ને 2 દિવસ થી આવ્યા હતા કચ્છ રખડીને, પણ હે ને કઈ વ્લોગ બનાવ્યો નતા કેમ કે ભાઈ હે ને દુકાને વવી હોવામાં વવી ભાઈ. આરામ પેલા આપણે જોઈ ખબર તો છે ભાઈ. આવ્યા તેથી બપોર લગીને સુતા હતા ને પછી કઈ વ્લોગ બનાવ્યો નતો. દુકાને રજા હતી અને પાછા રાબેતા મુજબ ભાઈ હવે આપણે દુકાને કામે આવી જશે. હારર છે ને ભાઈ એનું એડિટિંગ કચ્છથી આવેલું બધું એડિટિંગ કરવાનું બાકી છે. અત્યારે એડિટિંગ કરીને બ્લોગ અત્યારે નાખ્યો છે ને એ પેલા આવીને છે ને મેં કટિંગ કર્યું છે. એટલું ગમતું કટિંગ કર્યું છે ને આ બધું કાલ કરેલું હતું કામકાજ, અને આ બધું તો કામકાજ હાલતું જ થયું ને ભાઈ. તો શેઠામાં બેઠા કામ કરે છે તો કાંઈ નહીં હાલો. અત્યારે કોઈ છે નહીં દુકાને ભાઈ. કટિંગનો સ્ટોક ખાલી થઈ ગયો છે તો બધાને વાટે બેહવું પડે. એ કરતા છે ને ભાઈ હું સાનો માનો મારું છે ને કામ કરવા મળું ફટાફટ. તો કાંઈ નહીં હાલો આગળ બિનાઈ રહો. તમે સિનેમેટિક સીન એન્જોય કરો ભાઈ. હું કટિંગ કરવાના. બપોરા પાણી કરીને ક્યારના દુકાને વ્યવ છે, પણ હવે હે ને શું કહેવાય વ્યૂ નથી પડતા ને એમ નથી થતું બ્લોગ બનાવવો હે. એને ભૂલાઈ જાય કે બ્લોગ બનાવવાનો છે આપણે બાકી છે. કાંઈ પેન્ડિંગ કર્યું નથી ન કરે એમ થાય કે થોડાક દિન એ બનાવી હાલ છે એવું છે બધું. તો આવીને છે ને ભાઈ દુકાને કામકાજ કરવા પડ્યા હતા. જો આટલું બધું કામ કર્યું છે, બહુ આગળ કાંઈ કર્યું નથી કેમ કે બસ બહાર દુકાને બેસવું પડે. કારીગર કોઈ હોય નહીં. અત્યારે એક આવ્યો છે અને બેઠો જો ધીમો કારીગર છે એવું છે. અને ધીમે ધીમે બધું કામકાજ હાલ્યા રાખે. પટ્ટા પડ્યા છે ને થોડુંક કાપ્યા એટલે કહેવા. અને પાછા ઓલી રૂમમાં ફેરવવાના. આમથી આમ ફેરવામાં જ રહેવાના આખો દિવસ. અને આખો દિવસ ભાઈ છે ને શું કહેવાય કામ જ કરવાનું, બીજું કાંઈ છે નહીં. અને વ્લોગને શું કહેવાય ભાઈ રખડતા એવી વ્લોગ બનાવવાની મજા અલગ આવે. અને આ કંઈક વ્લોગની બનાવવાની મજા આવે. ટૂંકમાં એડિટિંગ કરવાની. આમાં કયા એડિટિંગ 5 મિનિટ એમાં લગભગ અડધી કલાક ઉપર વ્યૂ જાય. અને કચ્છ આપણે ભાઈ બહુ એટલે બહુ રખડી લીધું છું. તોય તે ઘણું એવું બધું બાકી રહી ગયું છે રખડવાનું. લગભગ 2 થી 3 મહિના રખડ્યું ને તો કચ્છ ખૂટે નહીં રખડવાનું. એટલું બધું છે રખડવાનું, ફરવાનું, જોવાનું બધું. અને આપણે તો શું કહેવાય 1200 કિલોમીટર ગાડી હાંકીએ છીએ. અહીંથી પહેલાં ગયા ભુજથી પછી ગાંધીધામથી ગયા ધોળાવીરાથી રોડ ટુ એવનથી ગયા વ્હાઈટ રણમાં 2 દિવસ રોકાણા. પછી ખીહેર આપણી ત્યાં કરી અને ત્યાંથી પછી બધે નીકળતા અહીંયા માતાના મઢ, જસલ તોરલની સમાધિ, પછી 64 જોગણી, પછી એટલું યાદ આવ્યું એટલું કીધું. બાકી તો પછી ચેક કરી લેજો તમે બધા વ્લોગ આવી ગયા છે ને. તો કાંઈ ના હાલો આપણે પાછા કામે લાગી જાય ભાઈ કટિંગ કરવા. ભાઈ સાહેબ મસ્ત મજાના વાળું પાણી કરીને છે ને ભાઈ વિયેવા છે આપણી જગ્યાએ બેહવા. એડિટિંગ કરવું એ બેઠો પણ શું કહેવાય યાર રોડે મિની બ્લોગ વોઇસ ઓવર કરતો તો કેદુના મિની બ્લોગ આવતા નથી. કીધું ભાઈ છે ને આજ વોઇસ ઓવર કરીને નાખું. પણ અહીંયા બેઠો છું ને ભાઈ અત્યારે જે 8, 8:30, 9 જેવું જ થયું છે. એટલે વાહન એટલા નીકળ કરે છે ને. સુરત એરલાઇનની બસ બધી હાલતી હોય ને એટલે વાત પૂછોમાં. એટલે વોઇસ ઓવર મને એવું લાગે છે થશે નહીં. અને ભાઈ મારે તે હું કે બોલવામાં થોડાક લોચા વળી જાય કેમ કે ડિસ્ટર્બ થાય એટલે એવું થાય. હવે એડિટિંગ કરવું તો કરવું ત્યાં એવું થાય છે બધું. હવે વિચારું છું ભાઈ ક્યાંક સારી એવી જગ્યા મળી જાય ને તો સારું ભાઈ એડિટિંગ કરવા માટે સ્પેશિયલ. તો કાંઈ નહીં હવે તો ભાઈ આજ તો કાંઈ બ્લોગ ઉતાર્યો જ નહોતો હાવ એટલે ભૂલાઈ જ ગયું હતું. કાલ મસ્ત મજાના ભાઈ દુકાને જવાના છે. પછી પાછા ભાઈ 2-3 દી પછી લગભગ જવાનું છે ક્યાંક આડાવાળું બહાર જવાનું. ટૂંકમાં એડ પ્રમોશન ને એવું બધું કરવા હાટું ને બધું આવ્યા રાખશે આગળ. પણ મસ્ત મજાના વ્લોગ પાછા શરૂ થઈ જાય ને ભાઈ કાલથી મસ્ત મજાના રાબેતા મુજબ છે ને ભાઈ આપણે વ્લોગ શરૂ કરી દેવું. આજના વ્લોગમાં તમને એવી કંઈ ખાસ મજા નહીં આવી. લગભગ 3 થી 4 જ મેં કલ્ટ મારેલી છે. બાકી હળંગે એમને છે ને ભાઈ કાંઈ યાદ જ નથી આવ્યું ભાઈ શું કરવાનું કયો. વ્લોગનું શું કહેવાય વ્લોગ બનાવ્યો જ નથી એવું બધું છે. તો કાંઈ નહીં હાલો હવે મસ્ત મજાનું ભાઈ આનું એડિટિંગ કરી નાખું ફટાફટ. અને મિની બ્લોગ ન થાય તો કાંઈ નહીં બીજું બધું જે કાંઈ એડિટિંગ બાકી છે ભાઈ લોંગ વિડીયોનું એનું બધું કચ્છના ઘણા બધા વિડીયો પડ્યા છે આપણી પાસે સ્ટોક પેન્ડિંગ બધું કયો એ કરી નાખું. બાકી મિની બ્લોગ છે ને સવારે વહેલા જાગી જાઉં ભાઈ પછી કરી નાખશું એડિટિંગ. તો કાંઈ નહીં આજે એવડો બ્લોગ બનાવ્યો 3, 4, 5 જે મિનિટનો બનાવ્યો એવડો. તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી એક નવો બ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધા જય માતા મહાદેવ. બાય બાય. ગુડ નાઇટ. બાય બાય.